સૌથી પહેલાં બધાને જય માતાજી, હું છું અનિલ વિકોંતી અને મારી યુટ્યુબ ચેનલ અનિલ યુકે બ્લોગ 1માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે અમે જંગલમાં કંટોલી અને દીઘવડીના વેલા લેવા માટે આવ્યા છે। એ કંટોલી અને દીઘવડીના વેલા લઈને અમે એનું શાક બનાવીશું। તો ચાલો હું તમને બતાવું અમે કેવી રીતે વેલા તળીએ એ। તો મિત્રો, તમે જોઈ શકો છો ઉર્મિલા તળી રહી છે, જે દીઘવડીના વેલા અને કંટોલીના પણ છે। એ લઈ જશું અને એનું મસ્ત શાક બનાવીશું। કદાચ તમે ન ખાધું હશે। આ રહ્યા આટલા બધા તોડી લીધા છે। હેરીના કેટલું જંગલ છે મિત્રો, તમે જોઈ શકો છો। આવા જંગલમાં અમે ફરીએ છીએ। મિત્રો, આવા જંગલમાં જાઓ એટલે તમને દરેક જાતની લીલી શાકભાજી ખાવા મળશે। દરેક જાતના વેલા ફળ પણ તમને મળી આવશે અમારા જંગલમાં।
જો મિત્રો કેટલા બધા ડીઘવડીના વેલા છે. આપણે લેવા માટે આવ્યા હતા ખાસ કરીને કંટોલીના વેલા, પણ એ તો અમને વધારે ના મળ્યા છે, પણ જરાક થોડા જ છે અને હજુ આપણે ફરીશું તો કદાચ મળશે. ગજવડીના વેલા અમને બહુ મળી આવ્યો છે. હજુ મિત્રો કેટલો બધો ઘનઘોર જંગલ છે, તમે જોઈ શકો છો. જે ઉર્મિલા આગળ ચાલી રહી છે એ તો આપણે કેમેરામાં જરા પણ દેખાતી નથી. આટલો બધો જંગલ છે મિત્રો, ચારે બાજુ જંગલ જંગલ. તો મિત્રો હું તમને એક જંગલી ફળ બતાવું છું. આ તમે જોઈ શકો છો. અમારી લોકલ ભાષામાં અમે એને અળું કહીએ છીએ. આ છે કાચા, અને એ પાકે ત્યારે તમને બતાવું. આ ટાઈપના હોય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ રહ્યો અળવનું ઝાડ. જોઈ શકો છો ચારે બાજુ હરિયાળી હરિયાળી છે. આવું કેટલો જોરમાં પવન આવી રહ્યો છે, જબરદસ્ત પવન. આજો મિત્રો અમે મસ્ત ખુલ્લા મેદાનમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ચારે બાજુ જંગલ જંગલ છે અને વચ્ચે ખુલ્લું મેદાન છે.
મિત્રો તમે જોઈ શકો છો, આ છે કંટોલીના વેલા. એને આપણે કુમળી ભાગ તોડી લઈશું. એનું આપણે શાક બનાવીશું. ઉપરના કુમળો ભાગ હોય એ આપણે તોડી લેવાનો છે અને ટામેટામાં મસ્ત એનું આપણે શાક બનાવીને ખાવાનું. આ મિત્રો તમે જોઈ શકો છો કઈ વનસ્પતિ છે, મસ્ત બાગ જેવું. આ જો કેટલું મસ્ત ગ્રીન લાગે છે, લીલું. એને અમારી લોકલ ગામડાની ભાષામાં સંસાની ઘોંગડી તરીકે ઓળખીએ છીએ અમે. આ જે લીલું છોડવું છે એને સસલાની ઘોંગડી તરીકે અમે એને ઓળખીએ છીએ, સંસાચી ઘોંગડી. બાકી તો આપણને ગુજરાતી નામ એનું ખબર નથી એ છોડનું. મિત્રો તમે જોઈ શકો છો, આ છે કંટોલાના વેલાનું શાક અમે બનાવીને તૈયાર કરી લીધું છે. જે સમારકામ વખતે હું તમને બતાવી ન શક્યો, પણ હમણાં ડાયરેક્ટલી તમને બતાવું છું. જો અમે બનાવીને ડીશ તૈયાર કરી નાખી છે. હવે એને અમે જમી લઈશું.